ભેસ્તાનમાં પાણીની ટાંકીમાં લઘુશંકા મુદ્દે ખૂની ખેલ, ઠપકો આપતા યુવકની કરપીને હત્યા કરાઈ. હત્યા કરનાર મુખ્ય આરોપી ઝડપાયો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં નજીવી બાબત લોહિયાણ સંઘર્ષમાં પરિણમી હતી. અહીંના ઊન નવાબ રેસિડેન્સી પાસે આવેલી એક ઇમારતની અગાશી પર પાણીની ટાંકીમાં લઘુશંકા કરવા જેવી બાબતે થયેલા વિવાદમાં 22 વર્ષીય યુવક મોહમ્મદ ઝફરની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર એક મહિલા અને તેના પરિવારે અગાશી પર પાણીની ટાંકીમાં ગંદકી કરી રહેલા સોહેબ ખાન અને અન્ય કિશોરોને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ટકોરથી ઉશ્કેરાઈને આરોપીઓએ મહિલાના પતિ અને તેના દિયર મોહમ્મદ ઝફર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક આક્રમણમાં ગંભીર રીતે ઘવાયેલા મોહમ્મદ ઝફરનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મોટો ભાઈ હાલ હોસ્પિટલમાં જીવનનું મરણ ખાઈ રહ્યો છે. મૃતક યુવક માત્ર 2 મહિના પહેલા જ રોજગારી અર્થે બિહારથી સુરત આવ્યો હતો. આ ગંભીર ગુનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સોએબ ખાનની ધરપકડ કરી છે અને આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને પણ ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં છેલ્લા 3 દિવસમાં હત્યાનો આ ત્રીજો બનાવ હોવાથી પોલીસની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક સજાની માંગ ઉઠી છે. ગઈ તારીખ 2/1/2026 રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે, કાલીપીચ રેલવે પટક પાસે આવી છે. ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે એક સોએબ રઈસ ખાન પઠાણ, એની ઉંમર છે 18 વર્ષ 11 માસ, તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા. તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન પર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજન એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું તથા મુખ્ય આરોપી સોએબનો ઝઘડો થયેલો. મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોએબે મરણ જનારને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ. એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતાં ભેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી. મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી. આજે મુખ્ય આરોપી છે સોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષમાં બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.